ઠાકોર સમાજના બંધારણ બાદ રબારી સમાજ પણ સામાજિક સુધારણાના માર્ગે જતા આજે દિયોદર ખાતે સામાજિક મીટિંગમાં બંધારણના તમામ મુદ્દા બાબતે ચર્ચાઓ કરવામાં આવી। સામાજિક કુરિવાજો ત્યજીને સશક્ત સમાજ માટે સશક્ત નિયમો તેમજ લગ્ન અને મરણ પ્રસંગે જૂના રીતિ રિવાજોની ચર્ચા કરીને સમાજ સામાજિક સંરચના તરફ જાય માટે સામાજિક બંધારણને લઈને વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, सामाजिक रीते जरूर खूब है। अत्यारे समाज दरेक जग्याए बधी बीजी समाजे करता आपणो ढीलो थई गयो। हूँ अमारे त्यां जोऊं छुं, समाजनुं नाम नीकू एक नोनी माथाकूट थाय तो 2 जणाईने उभा रहे, 2 जणाईने उभा रहे, तेम आम कर्युं छे, एनी भूल होय तो आईने उभो रहे। एटले ए जातनी थोड़ी डर आपणामांथी मटी गई है, संगठित रीते डर मटी गई है। एम कहूं तो खोटुं नथी। दियोदरनी अंदर कोई नाम न ले रबारीनुं, हूँ वर्षोथी जाणुं छुं। एमां भी थोड़ी जोरभाई ढीलास आई। ढीलास आपणे कोईने मारवा नथी, कोईने झगड़ा करवा नथी, पण थोड़ा भय तो होवो ज जोईए के रबारीने ते खोटी ओगળી करता ओगળી कापी नाखशे आ लोको। समाजो खूब झड़पथी आगळ वधी रह्या छे। ए ज प्रकारनी परिस्थिति आपणो समाजवाळा पण करे ए माटे करीने चिंता करी अने एनुं मनन मंथन अने एना प्रयास रूपे आजे आपणे समग्र बनासकांठा जिल्लो, पाटण जिल्लो, वावथरा जिल्लो અને આપણા મોટા ભાગના બધા જ પરગણાનું એક જ બંધારણ થાય, જેનાથી કરી અને સમાજ ખોટા ખર્ચાઓમાંથી બહાર આવે, એકબીજાની દેખાદેખીમાંથી બહાર આવે, સમયનો સૌથી મોટો સદુપયોગ થાય। દિયોદર ખાતે આજ રોજ રબારી સમાજની સામાજિક સુધારણા બાબતે સામાજિક આગેવાનો અને ડીસા પૂર્વ એમએલએ ગોવાભાઈ રબારી તેમજ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં સામાજિક માળખા બાબતે ચર્ચા કરતા મીટિંગ યોજાઈ, જેમાં વર્ષો જૂના કુરિવાજો ત્યજી દેવા માટે સામાજિક સમસ્યાના થયા હતા, શિક્ષણનો વ્યય વધે અને વ્યસન મુક્ત સમાજ બને, મોત અને લગ્નમાં થતા ખોટા ખર્ચા પર કાબ કઈ રીતે મૂકી શકાય એ બાબતની ચર્ચાઓ સમાજ સાથે કરવામાં આવી। હાલ રબારી સમાજ દ્વારા તાલુકા લેવલે મીટિંગનો દોર ચાલુ છે। ત્યારબાદ 25 જાન્યુઆરીએ વિશાળ રબારી સમાજના સંમેલનમાં બંધારણને આકાર આપવામાં આવશે। આજ પરગણાનો ભેગું એક જ બંધારણ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમાજના સૌ આગેવાનો, હું ગોવાભાઈ અને સમાજના બધા જ આગેવાનો સાથે મળી અને સમાજની એકતા વધે, સમાજના ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના સમયનો સદુપયોગ થાય અને સમાજ પાસે જે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું કામ કરવા માટે બધાની સલાહ લઈ અને દરેક તાલુકેથી સૂચનો લઈ અને સમાજનું બંધારણ કરી અને 25 તારીખને દાડે સમગ્ર જિલ્લાની અંદરથી બધા જ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો અને દાતાઓ બધા જ ભેગા મળી અને આ બંધારણનો અમલ થાય। દિયોદરને થારા સાથે ગોળ આખો સંકળાયેલો છે। એમના સૂચનો લીધા, પણ દરેક સૂચનો મેં કહ્યું એમ 19-20 થોડો ફરક આવે છે, બાકી લગભગ તમામ સમાજના સૂચનો એક જેવા જ, એક સમાન જ છે અને એની અંદર બધા પણ સંમત છે। નવી પેઢી, યુવાનો અને વડીલો બધા જ એમાં સંમત છે કે આ જાતનું 19-20 છે એ પણ એક કરીને તમામે તમામ 3 જિલ્લામાં વસતા આપણા રબારી સમાજનું એક જ બંધારણ રાખો, એક જ મુદ્દાઓ રાખો, જેથી બધાને અનુકૂળ રહે।